આ ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. જો તમે ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ભેળવીને રોટલી બનાવીને ખાશો તો તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગથી બચી શકાશે. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી કાળું મીઠું, અજમો અને જીરાનું સેવન કરતા રહો. તેનાથી તમારું પેટ ક્યારેય ફૂલશે નહીં, ગેસ થશે નહીં અને તમે સ્વસ્થ રહેશો. નાળિયેર પાણી, દાડમ અને ગાજરનો રસ પીઓ. આ હિમોગ્લોબિન વધારે છે, નબળાઈ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. બપોરના ભોજન પછી વરિયાળી, 1 ચમચી સફેદ તલ અને ગોળ ખાવાથી પાચન તંત્રમાં સુધારો થશે. ખોરાક જલ્દી પચી જાય તેમજ શરીર સ્વસ્થ રહે. યુવાની જાળવી રાખવા માટે ખજૂરને દૂધમાં કે પાણીમાં પલાળીને ખાઓ. જો તમને હંમેશા બેચેની લાગતી હોય તો તે મેગ્નેશિયમની ઉણપનો સંકેત છે. તેના માટે રાત્રે 1 ચમચી કોળાના બીજ ચાવીને ખાઓ. તે તમારા નર્વસ સિસ્ટમને શાંત કરશે. ચોખાનો લોટ, ચણાનો લોટ, કોફી, હળદર અને દહીંનું સ્ક્રબ બનાવો અને તમારા પગને 5 મિનિટ સુધી સ્ક્રબ કરો. એનાથી સૂર્યપ્રકાશથી થતી ટ્રેનિંગ દૂર થશે. જો તમને કોઈ ઝેરી જંતુ કરડે છે તો ફટકડીનો ટુકડો પાણીમાં પલાળીને અસરગ્રસ્ત વિસ્તાર પર ઘસવાથી સોજો અને બળતરા બંને મટી જશે. ચા અને કોફીને બદલે દરરોજ કાળી દ્રાક્ષ અને વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં ગરમી ઓછી થશે, ઉપરાંત હિમોગ્લોબિન વધશે, ચહેરા પર ચમક આવશે, પેટની ચરબી ઘટાડશે અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. તે લોહીને પણ શુદ્ધ કરશે. જો તમારી ત્વચા વારંવાર નિસ્તેજ દેખાય છે તો મોંઘી ક્રીમ લગાવતા પહેલાં તમારા આહારમાં ફેરફાર કરો. દરરોજ તમારા આહારમાં સલાડનો સમાવેશ કરો, જેમ કે ટામેટાં, કાકડી, બીટ, જેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારી ત્વચાને અંદરથી ટેકો આપશે અને ધીમે ધીમે ત્વચા પર ચમક આવશે. સર્જરી પછી સીતાફળ ખાવાથી આંતરિક ઘાવ ઝડપથી રૂઝાય છે. તુલસી એક એવો છોડ છે જે સ્વાસ્થ્યની સાથે સાથે ઘાવ અને બળતરાથી પણ રક્ષણ આપે છે. જો તે તમારા ઘરમાં વાવેલ હોય તો તમારા આંગણામાં એક નાનકડો આયુર્વેદિક ડૉક્ટર બેઠો હોય તેવું માનો. જો તમને ખૂબ જ નબળાઈ રહેતી હોય તો 2 અંજીર, 2 ખજૂર, 5 બદામ અને 1 કેળાને ભેળવીને પીસી લો અને તેને દૂધમાં મિક્સ કરીને પીઓ. તમે 10 દિવસમાં ફરક અનુભવશો. ભોજન કર્યા પછી ઘઉંના દાણા જેટલું ચૂનો પાનમાં લગાવીને ખાઓ. તે શરીરને વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ પૂરું પાડે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને પાચન તંત્રને સક્રિય કરે છે, જેનાથી ભારે ભોજન પણ થોડા સમયમાં પચી જાય છે. સફેદ સ્રાવથી પીડાતી સ્ત્રીઓએ સવારે ખાલી પેટે 75 ગ્રામ સફેદ મૂસળી અને 20 ગ્રામ આમળા પાવડરનું મિશ્રણ અડધી ચમચી ગરમ પાણી સાથે લેવું જોઈએ. 1 કલાક સુધી કંઈ ખાવું નહીં. ચા કે દૂધ પીવાનું ટાળો. દરરોજ સવારે પલાળેલા કાળા ચણા, મગફળી અને બદામનું નાસ્તામાં સેવન કરો. તેનાથી મોંઘા સપ્લિમેન્ટ્સની જરૂરિયાત દૂર થશે. તે કુદરતી શક્તિ પ્રદાન કરે છે અને શરીરનું નિર્માણ કરે છે. સારી પાચન શક્તિ અને મજબૂત હાડકાં માટે ખાલી પેટે 4 ખજૂર ખાઓ. ખજૂરમાં આયર્ન અને કેલ્શિયમ હોય છે. પેટની ચરબી ઓછી કરવા માંગતા હોય તો સ્ત્રીઓએ દરરોજ સવારે અને સાંજે ફ્લોર સાફ કરવું જોઈએ. તેનાથી જીમ જવાની પણ જરૂર રહેશે નહીં. થોડા જ દિવસોમાં તમને ફરક દેખાશે. દહીં બનાવતી વખતે દૂધમાં નારિયેળનો એક ટુકડો ઉમેરો. તેનાથી દહીં ઘણા દિવસો સુધી તાજું અને સ્વાદિષ્ટ રહેશે અને ખાટું પણ નહીં થાય. ચાના પાન અને આમળાને પાણીમાં ઉકાળીને ગાળી અને વાળ ધોવાથી વાળ ખરતા હોય તો વાળ ખરવાનું બંધ થશે અને વાળનો વિકાસ ઝડપી થશે. લસણ અને આદુને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને એક કાગળમાં લપેટીને રેફ્રિજરેટરમાં રાખો. જો સિંકમાંથી ખરાબ વાસ આવે છે તો તેમાં લીંબુની છાલ નાખો. તે સુગંધિત થશે. જો દાળ કે શાકભાજીમાં વધારે મીઠું પડી ગયું હોય તો તેમાં એક કાચું બટેટું ઉમેરો. 5 મિનિટ માટે તેને રાંધી લો અને પછી બટેટાને કાઢી નાખો. તે બધું જ મીઠું શોષી લેશે. બટાકાનો રસ કાઢીને તેને ફ્રીજમાં ઠંડુ કરો અને દરરોજ સવારે અને સાંજે તમારા ચહેરા પર લગાવો તથા તેમાં રૂને ડુબાડીને આંખો પર રાખવાથી આંખોને નીચે કાળા જે ડાઘ પડે છે તે પણ સાફ થશે અને તમારી ત્વચાને પણ ચમક આપશે. પથ્થર ચટ્ટાના 4 થી 5 પાંદડા 1 ગ્લાસ પાણીમાં પીસી લો અને પથરી ઓગાળવા અને બહાર કાઢવા માટે દરરોજ સવારે અને સાંજે તેનો રસ તરીકે ઉપયોગ કરો.
જો ટાઇલ્સ પરના સાંધા કાળા થઈ જાય તો તેના પર સરકો રેડો અને ટૂથબ્રશથી સાફ કરો. મનને વર્તમાનમાં પાછું લાવવું એ મનની શાંતિનું પહેલું પગલું છે, કારણ કે જીવન ભૂતકાળમાં નથી કે ભવિષ્યમાં પણ નથી. જીવન ફક્ત આ ક્ષણમાં છે. તમારું કોલેસ્ટ્રોલ વધારે છે, તમારું હૃદય તણાવમાં છે, તો સવારે ખાલી પેટે મેથીના દાણા અને લસણ ખાઓ. મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ. જો તમને અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને ખૂબ જ પ્રેરણા આપે છે. આવા માહિતીપ્રદ વિડીયો જોવા માટે મારી ચેનલને બેલ આઇકન સાથે સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને દરેક નવા વિડીયોની સૂચના મળતી રહે. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.